ડૉક્ટર સાહેબ, માસિકનો રંગ શું હોવો જોઈએ અને કેવો હોવો જોઈએ? આવા સવાલો બહુ આવતા હોય છે. ચલો આપણે જાણીએ આગળની રીલમાં. પહેલો છે લાલ રંગ. આ રંગ તમને દર્શાવે છે કે તમારા પીરિયડ હેલ્ધી છે. બીજો રંગ છે ઘાટો લાલ, કાં તો બ્રાઉન રંગ, કાં તો ભૂરો રંગ બી કહી શકીએ છીએ. તે આપણને દર્શાવે છે કે જૂનું લોહી કાં તો સ્ટાર્ટિંગ અને એન્ડિંગના ફેઝમાં હોય છે, જે નોર્મલ છે. ત્રીજું છે ઘાટો રંગ અને સાથે ગઠ્ઠા આવા. આ આવવાનું કારણ એ છે કે તમારું હોર્મોન ઇમ્બેલેન્સ હોય તો થાય છે, અને બીજું એ કારણ છે કે આયરન તમારે ચેક કરાવવું જોઈએ. ચોથો રંગ છે ઓરેન્જ રંગ, જેને નારંગી રંગ પણ કહી શકાય છે. તે આપણને ઇન્ફેક્શન દર્શાવે છે. જો આવું હોય અને સ્મેલ આવતી હોય તો ડૉક્ટરને અવશ્ય બતાવવું જોઈએ. પાંચમું છે ગુલાબી રંગ, જેને પિંક રંગ પણ કહેવાય છે. તે તમને લો ઇસ્ટ્રોજન લેવલ દર્શાવે છે, કાં તો પ્રેગ્નન્સીની શરૂઆત પણ દર્શાવે છે, અને એ એક્સરસાઇઝ કરવાથી પણ હોય છે, કાં તો પછી અંડરવેઇટ હોય તો પણ હોય છે. છઠ્ઠું છે પાણી જેવું કાં તો આછો રંગ. આ તમને ન્યુટ્રિશન ડેફિશિયન્સી દર્શાવે છે, અને સ્ટ્રેસ હોય તમારા શરીર ઉપર એ બી દર્શાવે છે. આવી ચેન્જીસ રેગ્યુલરલી તમને જોવા મળતી હોય તમારા માસિકમાં, તો તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો, હેલ્ધી ડાયટ લો અને રેગ્યુલર ચેકઅપ કરાવો. તમારા બોડીને સમજો, સ્ટ્રોંગ રહો અને હેલ્ધી રહો. ફોલો કરો આવા હેલ્ધી અને સિમ્પલ ટિપ્સ માટે.